નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરી એકવાર હું કેતન સોલંકી સિગ્મા ક્રોપ સાયન્સમાંથી આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા પ્રગતિશીલ ફાર્મરને મળી રહ્યા છે જેણે આપણી સિગ્માનું ઢાલ વાપરેલું છે, એ પણ નારિયેળીમાં. તો તેની પાસેથી તેના અભિપ્રાય આપણે જાણીએ. સૌપ્રથમ આપણું નામ જણાવજો ને વડીલ. કબીરાણી મોહમ્મદભાઈ હાજીભાઈ. હવે આપણે આ ગામ કયું છે? સુખપુર. સુખપુર ગામ છે. તાલુકો? તાલુકો જુનાગઢ. તાલુકો માળિયા. માળિયા તાલુકાનું સુખપુર ગામ છે. હા. બરાબર. તો આમાં આપણે તમે શું વાપરેલું શું છે આમાં? ઢાલ વાપરેલું છે. બરાબર. તો ઢાલ વાપરો શેના માટે? તમે શું હતું, શું આમાં પ્રોબ્લેમ નારિયેળીમાં? નારિયેળીમાં મસી ને બીજું ઘણી પ્રોબ્લેમ હતી. મહી ને ટૂંકમાં એવો પ્રોબ્લેમ હતો. બરાબર. તો તમે આ છાંટ્યું પછી આનું તમને રિઝલ્ટ કેવું લાગ્યું? સારું લાગ્યું. બરાબર. તો આ છાંટીના કેટલા દિવસ થયા? 15 દિવસ થયા. 15 દિવસ થયા. મિત્રો, આ 15 દિવસ થયા છે ને આપણે જોઈ શકીએ છીએ આ બધા નારિયેળીના પાન છે તે એકદમ ચોખ્ખા છે. ભાઈનું કહેવાનું એવો પ્રોબ્લેમ હતો. બરાબર. ને અત્યારે હાવ ક્લીન છે. બરાબર. આની આગળ પણ એ ભાઈ વાપરેલી હતી. બરાબર. તો કબીરાણી સાહેબ, આપણે આ છાંટ્યા પછી તમને કેવું રિઝલ્ટ? સંતોષકારક મળ્યું? સંતોષકારક. તો આની ભલામણ તમે બીજા ખેડૂતને કરવી હોય તો કરી શકો ને? બીજા ખેડૂત માંગ કરે છે. નારિયેળીમાં ટૂંકમાં આનું સારું રિઝલ્ટ છે. રિઝલ્ટ સારું છે. આભાર તમારો.